આકાશમાં ધૂળની ડમરીનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। સાયલા લીંબડી હાઈવે પર જોવા મળ્યું આ દ્રશ્ય। તેજ પવન સાથે આવેલ આંધીમાં હાઈવે પર એક ટ્રક પણ પલટી ખાઈ ગયો। અનોખું દ્રશ્ય જોવા હાઈવે પર અનેક વાહન ચાલકો પણ થંભી ગયા હતા। તો આકાશમાં ધૂળની ડુમરીઓ, વાવાઝોડું, તોફાન જે છે તે જોવા માટે લોકો પણ એક સેકન્ડ માટે થંભી ગયા હતા। સાયલા લીંબડી હાઈવે પર જે દ્રશ્ય સર્જાયું છે તો ધૂળની ડમરીનું અનોખું દ્રશ્ય, તેજ પવન ફૂંકાતા વાહન ચાલકો પરેશાન થયા છે। તો આકાશમાં ધૂળની ડમરી ઉડી દૂર દૂર સુધી આ દ્રશ્ય છે તે જોવા માટે વાહન ચાલકો પણ રોકાઈ ગયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ। પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો। જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો ચીચલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ। મેઘરાજાના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે। દિવસભરના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ વરસાદ પડ્યો છે તો ચીચલી સહિતના અનેક ગામોમાં વરસાદ। જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો બીજી તરફ રાજકોટના જસદણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વીજળીના જોરદાર કડાકા ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદની તોફાની એન્ટ્રી। આટકોટ, જંગવડ, વીરનગર અને બળધોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જસદણના ભંડારીયા ગામમાં વાવાઝોડા જેવા માહોલ વચ્ચે કરા સાથે વરસાદ ખાબક્યો છે તો લોકોને મળી છે મોટી રાહત। સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે। અચાનક આવેલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર વહ્યા પાણી। ખેડૂતોમાં ચિંતાનો માહોલ। મહેસાણામાં આખા દિવસની કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ। વરસાદને પગલે તાપમાનનો પારો નીચે આવ્યો છે તો વરસાદને પગલે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે।